નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. છેલ્લા કેટલાય દિવસોથી દેશની સરહદો જે રીતે સળગી રહી છે, જે રીતે જવાનો શહીદ થઈ રહ્યા છે, તેને જોતા દેશભરમાં ખૂણે ખૂણાથી લોકોનો રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. લોકો સરકાર પાસેથી બદલાની અપેક્ષાએ બેઠા છે અને તેમાં પણ જે પ્રકારે અગાઉ ઉરી હુમલાનો સર્જિકલ સ્ટ્રાઇકથી બદલો લેવાયો તેને જોતા લોકોની અપેક્ષા પણ સરકાર પાસેથી વધી ગઈ છે. વાત જો છેલ્લા 5 દિવસની કરીએ તો 5 દિવસમાં કુલ 46 જવાનો શહીદ થઈ ચૂક્યા છે. દેશની જનતા બદલો ઈચ્છી રહી છે. તે તમામ જવાનોના બલિદાનનો બદલો જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તે તમામ પરિવારો અને દેશના એક એક નાગરિકો ઈચ્છે છે જેમણે પોતાના પતિ, ભાઈ કે દીકરાને ગુમાવ્યો છે તેમને ન્યાય તો મળવો જ જોઈએ. ત્યારે આ તમામ બાબત પર છે આજનું મહામંથન. મારી સાથે જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં 5 જવાન વધુ શહીદ થયા, જ્યારે જવાનોએ જૈશ-એ મોહમ્મદના 3 આતંકવાદીને ઠાર કરી દીધા છે. 5 જવાનો શહીદ થયા બાદ ભારતીય જવાનોએ આતંકીઓ પર જવાબી ફાયરિંગ કર્યું. જે મકાનમાં આતંકીઓ છુપાયા હતા તે મકાનો જ રોકેટ લોન્ચરથી ઉડાવી દીધા. આતંકી રશીદ ગાજી ઉર્ફે કામરાન અને આતંકવાદી હિલાલ અહેમદને ઠાર મારવામાં આવ્યો છે. તે ઉપરાંત એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે, એટલે કે કુલ 3 આતંકીઓ ઠાર મારવામાં સેનાને સફળતા મળી છે. મહત્વનું છે કે આતંકી રશીદ ગાજીએ જ પુલવામા સીઆરપીએફ બસ પર હુમલાનો પ્લાન કર્યો હતો, ત્યારે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડને ઠાર મારી દેવામાં આવ્યો છે. મિત્રો બધા ગોઠવાઈ જ ગયા હશો, મને ખબર છે. પહેલા તો જેમણે જે આપણે મહામંથનમાં પહેલા લલિતભાઈએ 1 મહિનાનો પગાર આપી, લલિત વસોયાએ, અને મને પણ એમણે મેસેજ કર્યું હતું કે સુદાનભાઈ બધાને અપીલ કરજો મહામંથનના માધ્યમથી. એટલે 182 ધારાસભ્યોને આપણે 81ને અપીલ કરી હતી કે 1 મહિનાનો પગાર કદાચ શહીદના પરિવારજનોને મળે તો એક રાહતરૂપ બની શકે. આનો મેં કહ્યું ને કે કોઈ ખોટ પુરાય નહીં, કોઈ માણસની ક્યારેય ખોટ પુરાતી નથી ને એમાં જવાનોને પણ હું પહેલા પણ કહ્યું હતું ને આજે પણ કહું છું સાહેબ કે આ ધરતી પર, હિન્દુસ્તાનની ધરતી પર એ માણસ કે જેવો લકી છે કે જેમણે કફનમાં તિરંગો મળે છે. બાકી બધાને તિરંગો છે ને એ કિસ્મતમાં નથી હોતો. એટલે જવાનો કે જેઓ દેશ માટે જીવ્યા અને જેને દેશ માટે બલિદાન આપ્યું છે સાહેબ, એને વંદન અને ભગવાનને પ્રાર્થના કરી કે આત્માને શાંતિ અર્પે. અને જે હુમલામાં 2 માસ્ટરમાઇન્ડ હતા આતંકવાદીઓ, એમને સેનાએ ઠાર કર્યા છે. પણ આ શહીદના પરિવારોને આપણે હંમેશા આપણા દેશમાં એ મારે થોડું કડવું સત્ય છે તમને કહેવું પડશે કે જ્યારે આવી ઘટના બને ત્યારે આપણે કેન્ડલ માર્ચ કાઢીએ છીએ, બહુ સારી વાત છે. આપણે સોશિયલ મીડિયા ઉપર પણ જાણે ઘણા બધા તો યોદ્ધાઓ જાણે સોશિયલ મીડિયા ઉપર જે વાતો કરતા હોય, ઘરથી બહાર ન નીકળ્યો પાછા. અહીંયા જ અમે યોદ્ધાઓ છે ને, તો સોશિયલ મીડિયાના છે, જે વાતો કરે, જે આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ, એ તમામને મારી અપીલ છે કે ભગવાનને એવી પ્રાર્થના કરી કે આત્માને શાંતિ મળે ને બીજું કે તમે કંઈ કરી શકતા હો ને તો સારા વ્યક્તિઓ જે સમૃદ્ધ છે એમને અપીલ કરો કે શહીદના પરિવારજનોને આર્થિક સહાય મળે. 182 ધારાસભ્યોમાંથી મોટાભાગના એટલે ભાજપના લગભગ અડધો પગાર અને કોંગ્રેસના આખો પગાર આપવાનું જે કર્યું છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન. ઘણા બધા લોકોએ, એક તો ભાવનગરની ધરતી સાહેબ મને ખૂબ ગમી. વારે વારે યાદ કરું છું જ્યારે દેશ આઝાદ થઈ રહ્યો હતો
એટલે આઝાદ થઈ ગયો હતો અને દેશમાં જ્યારે રજવાડાઓને ભેળવવાની વાત જ્યારે સરદાર પટેલ નીકળ્યા ત્યારે પહેલું રાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજાએ સાહેબ સુપ્રત કરી દીધું હતું. એટલા માટે યાદ કરું છું કે આજે જનાર્દન ભટ્ટ કરીને ભાવનગરના એણે 1 કરોડ રૂપિયા જવાનોના શહીદ પરિવારોને આપ્યા છે. એમને મારા વંદન. એવા ઘણા લોકોએ પણ આપ્યા છે. ગતરોજથી જ મારી સાથે ઘણા સંપર્કમાં હતા કે સુદાનભાઈ કઈ રીતે આપવું. મેં ઘણા બધાના એ વીટીવીની પણ એક જિમ્મેદારી બને છે સાહેબ. એમાં કોઈ આપણે પણ કંઈ અભિનંદન લેવાની વાત નથી, પણ વીટીવીની ફરજ જ બને છે સાહેબ. મીડિયાની પણ ફરજ બને છે. મીડિયાની ફરજ માત્ર આ નથી. મીડિયા તો ઘણું બધું કરી શકે છે સાહેબ, ઘણું બધું. માત્ર ચોથું સ્તંભ એટલે શું? માત્ર ચોથું સ્તંભ એટલે ખાલી નેતાઓની કે સરકારોની પોલ ખોલવી એવું નહીં. ચોથું સ્તંભ દરેક મુસીબતમાં ઊભું હોય એનું નામ ચોથું સ્તંભ છે. અને મીડિયાની જવાબદારી છે સાહેબ. એટલે મેં પણ આજે નીચે પટ્ટામાં પણ આજે પણ ભાઈ ચલાવજો થોડું થોડું, લોકોને પણ ખબર પડે કે ક્યાં કદાચ તમે ઈચ્છો તો સહાય ક્યાં કરવી, કયા નંબર ઉપર જે સીઆરપીએફના છે એમના નીચે પટ્ટો આપણે બનાવ્યો છે. જેમણે લોકોએ વીટીવીના જે અપીલથી જેમણે કર્યું છે બધાને મારી વંદન. બધાના નામ લેવા અશક્ય છે, પણ મેં કહ્યું એમ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ જો આપણે આપીએ સાહેબ તો એ જવાનોને, મને ખબર છે આ તમારા જે આ બધું રોષ ને બધું આ છે ને 5-7 દિવસનો જ છે. દેશ પ્રેમ આપણું તકલીફ જ છે કે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી જ આપણે ડીપીમાં તિરંગો લગાડીએ છીએ સાહેબ. દેશ પ્રેમ અહીંયા આવવો જોઈએ. તાકાત નથી કોઈની આપણા દેશ હિન્દુસ્તાન ઉપર. આ એક આખી સ્વયં સમજવા જેવી વાત છે. દીકરાનું લગ્ન હોય અને આપણે ઉભવું પડે ને સાહેબ, અને ત્યાં જે હાજરી આપવી પડે ને, દીકરાનો સગા દીકરાની વાત કરું છું, એવી રીતે દેશનું કોઈ પણ કામ હોય, દેશ હિતનું કામ હોય, ત્યાં ઉભા રહેતા હોય ને એનો પ્રેમ કહેવાય. દીકરાના લગ્ન આપણે કરતા હોઈએ, બાપ છૂટાછેડા થઈ ગયા હોય તો પછી નોય આવે. હા, તો એ જે બાપે જે દીકરાના લગ્ન સાહેબ કર્યા હોય અને જે બાપ જે કોશિશ કરતો હોય કે બધો આવો, મારા બધા આવો, કોઈ ઘણા બધા રીસામણે બેઠા હોય, ખબર છે એ દિવસે પાછા ઘણા રીસામણે બેસે. હા, બરોબર છે, તમે વાત બરોબર કહી. તો એવા બધાને મનાવવાના તો સાહેબ ઈ જ હોવું જોઈએ દેશ પ્રેમ. દેશ પ્રેમ ત્યાંથી હોવું જોઈએ. બીજું મારે એ કહેવું છે કે આ બધી વસ્તુમાં આપણે એમ કહીએ યુદ્ધ કરી નાખો, યુદ્ધ કરી નાખો, એવું પણ પોસિબલ નથી હોતું. પણ હા, આતંકવાદીઓને ઠાર ચોક્કસ કરી શકાય છે, એની ગણતરીઓ કરીને ઠાર કરી શકાય છે. આપણે દુશ્મનોને જો હત્યાઓ કરી શકતા હોઈએ તો આતંકવાદીઓને તમે ત્યાં જઈને ઠાર કરી શકો છો. અત્યાર સુધી તો આપણે કેવું મલાઈદાર આપતા હતા ને બધા, ભાજપ કે કોંગ્રેસની સરકાર હોય, સિક્યુરિટી આપીએ, ત્યાં બીમાર પડે જો એ અલગાવવાદી નેતા તો એને દિલ્હી સુધી આવવાનો, અને એનો ખર્ચો આપણે આપીએ. 5 સ્ટાર જેવી હોટેલ જેવી હોસ્પિટલ હોય એનો ખર્ચો આપણે આપીએ, અને એ લોકો પાછા ત્યાં આતંકવાદી પેદા કરે. શું કરતા હતા અત્યાર સુધી તમે સાહેબ? નિર્ણયો તો એવા હોવા જોઈએ કે બેઠ્યા પછી નિર્ણય તુરંત નિર્ણય નીકળવા જોઈએ કે આમ થાય ને આમ ન થાય. વસ્તુ એ છે, સમજવાની એ જરૂર છે. સરકાર હોય યાર, હું એમ માનું છું કે સંપૂર્ણ જગ્યાએ આપણે એટલી સિક્યુરિટી દરેક જગ્યાએ ન રાખી શકીએ. અહીંયા પણ માણસ હત્યા કરીને વયો જાય છે અને પોસિબલ છે. માણસ ખરાબ થાય તો બધું પોસિબલ છે, પણ એ કેમ થાય છે, કઈ રીતે થાય છે, શું કામ થાય છે, એના માટે શું કરવું જોઈએ, આ બધી સ્થિતિ છે. અને એમાં સમજવાની વાત એ છે કે દેશ પ્રેમ ચોક્કસ હોવો જોઈએ. દેશ પ્રેમ ના હોય તો આ ધરતી ઉપર આપણે રહેવાનો અધિકાર પણ નથી. પણ સાથે સાથે દેશની જે આર્થિક પરિસ્થિતિ છે એ પણ સમજવાની જરૂર છે, ભૌગોલિક પરિસ્થિતિ પણ સમજવાની જરૂર છે, અને કેટલીક બાબતો પોસિબલ બને ને કેટલીક બાબત તમે પોતે પ્રાઇમ મિનિસ્ટર હો તો ન બની શકે, અને કોઈ કહેતું હોય ને તો તમે મને મામું બનાવે છે. સમજો તમે. હું તમને દાવા સાથે કહું છું, સત્યતા કહું છું સાહેબ, આ સાચી હકીકત છે. કેટલીક બાબત એવી છે કે ધારે તો તુરંત પતી શકે, એમાં પણ બે મત નથી. પણ આ ઠેકાણે તમે ઊભા કરી શકો. તમે વિચાર કરો, દાઉદ 1993 થી ફરે છે, 1993 થી ફરે છે. મારા બારવટિયા અહીંયા હતા ને, કદાચ એવું થાય કે મારે રાજ લેવું છે, નથી મળ્યું, અને બારવટીઓ સોગંદ ખાય, એ 5મા વર્ષે બારવટીઓ કાં રાજા નો કાં બારવટીઓ નો હોય. અચ્છા દાખલા ઝવેરચંદ મેઘાણી વાંચજો સાહેબ. આપણી જે ખુમારીઓ છે ને એ આપણે ભૂલી ચુક્યા છે, એના પરિણામ છે.
બાકી બીજી વાત, કેટલીક બાબત એવી છે કે આજે પણ બધી જગ્યાએ જવાનો ઊભા રાખી દેવા એ પણ શક્ય નથી. એના માટે આપણે માણસોને ત્યાં સુધારવા પડશે, ત્યાંના માણસોને આપણી તરફ લેવા પડશે. ત્યાંના માણસો, માની લો કે પથ્થરબાજોને જે 9000 પથ્થરબાજો છે એના સામે કેસ પાછા ખેંચવાનો જે નિર્ણય કર્યો ને, ત્યારે જ સાહેબ એ ખોટું હતું નિર્ણય. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. અત્યારે મને લાગે છે 3 છે, થોડી ક્ષણોમાં ચોથા જોડાશે. અમરીશભાઈ ડેર ધારાસભ્ય છે, ધારાસભ્ય લખો. ધારાસભ્ય મેં પહેલા પણ કહ્યું છે કે ધારાસભ્ય બનવું સહેલું નથી. કોંગ્રેસના નેતા બરોબર છે, પણ કોંગ્રેસના ધારાસભ્ય લખો. હરીશભાઈ લિંબાસિયા છે, નિવૃત્ત રિટાયર કર્નલ છે, અને આ બધી બાબતોમાં એમણે ખૂણા ખૂણા સાહેબ ખૂંદ્યા છે અને એક એક બાબત ઉપર એમની નજર છે. સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે, ઓલ ટાઈમ રાજકીય વિશ્લેષક છે. નીચે જે નંબરો આવ્યા છે એ આ બધા જે દાતાઓ આપ્યા છે, વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેશે દાતાઓ. કઈ રીતે વીટીવી અપીલ કરી રહી છે સાહેબ આપણે બધાને, ફૂલ નહીં તો ફૂલની પાખડી. એક મને બરોબર યાદ છે, શેઠની કૂતરી મરી ગઈ એટલે એટલા બધા લોકો આવ્યા. આમ શેઠની કે શેઠની તો આજે કૂતરી મરી ગઈ સાહેબ, અને આંસુ પાડે શેઠને ત્યાં, અને જાણે પોતાના સંતાનો ગુમ થઈ ગયા અને જે પીડા હતી ને પીડા શેઠ પાસે આખું ગામ સાહેબ. શેઠને આમ લાઈન થઈ ગઈ, કૂતરી મરી ગઈ, શેઠની કૂતરી મરી ગઈ. શેઠ મર્યા ત્યારે એકે માણસ નહોતો આવ્યા. શું કામ ખબર છે? પછી અમારો સ્વાર્થ નહોતો સાહેબ. આ સ્વાર્થની દુનિયા નહીં બનવાનું ક્યારે. જે છે એ સાચું કહેવાનું, સાચું સ્વીકારવાનું અને સાચું કહેવાની હિંમત રાખવાની. બાકી શેઠની કૂતરીનું જેવું નહીં કે 5 દિવસ આવ્યા એટલે આપણો દેશપ્રેમ છલકાઈ જાય, 5 દિવસ પછી આપણે એ કોણ, એવું ના હોવું જોઈએ. એટલે આ બધી વસ્તુ હું આપણે દાખલાઓ સાથે એટલા માટે કહું છું કે આ બહુ જ જરૂરી છે સાહેબ. આપણી આગામી પેઢીને પણ આ સમજ આવવાની જરૂર છે. અમરીશભાઈ, વાત જ્યારે દેશ પ્રેમની આવે છે, કોંગ્રેસે પણ પોતાનો સ્ટેન્ડ કર્યું છે. અલગાવવાદીઓને સિક્યુરિટી પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એની સવલતો, કારણ કે એ આપણા ટેક્સથી એ લોકો બધા સિક્યુરિટી રાખી રહ્યા હતા, અને પછી એ લોકોના જે નિવેદનો આવ્યા છે કે અમને ક્યાં જરૂર હતી, અમે ક્યાં માંગી હતી, આ બધા જે તૃણાસ્પદ ઉપજાવે એવા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા વર્ષોથી પરિસ્થિતિ ખરાબ બગડી રહી છે, અને આ બધાની વચ્ચે જ્યારે આપણા એક મંત્રી છે ગણપતભાઈ વસાવા, એમણે તો એવું કીધું કે લોકસભા રોક દો, ચૂંટણી ચુનાવ રોક દો, પાકિસ્તાન કો ઠોક દો. મંત્રી હતા, પણ હું સાહેબ કહું છું કે યુદ્ધ તમને મને અત્યારે પોસાય એવું નથી, કારણ કે 10 વર્ષ પાછા જઈ શકીએ આપણે, આર્થિક રીતે પાયમાલ થઈ જવાય. પણ કદાચ જરૂર પડે તો કરવું પડે, એમાં બે મત નથી. પણ પેલા તો 40 જે અડ્ડાઓ છે આતંકવાદીઓના, 40-42 કર્નલ સાહેબ કે છે, આપણે એને તો ઉડાવી શકીએ, એને તો ઠોકી શકીએ. અમરીશભાઈ, हो गई है पीड़ा पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से भी गंगा निकलनी चाहिए. अंतनी तो परवाह ना कर, तो फक्त शरूआत कर. આપણા માધ્યમથી કરોડો દેશવાસીઓની જેમ મારી પણ સંવેદના એ પરિવારો સાથે જોડાયેલી છે. બિલકુલ. રાષ્ટ્રવાદની આપ જે વાત કરતા હતા એમાં પણ મારો સૂર પુરાવવો છે કે માત્ર ડીપી ઉપર, માત્ર સોશિયલ મીડિયા ઉપર કે માત્ર ટોળે વળીએ ત્યારે વાત કરવાને બદલે આપણે શું યોગદાન આપી શકીએ છીએ, આપણે શું કરી શકીએ છીએ, આપણે અઘરી બાબતો કઈ અટકાવી શકીએ છીએ, એ બાબત ઉપર ગંભીરતાથી વિચારવાનો સમય આજે મારે ને તમારે આવી ગયો છે. ત્યારે ખૂબ બુદ્ધિપૂર્વક આગળ વધવું પડશે. તમે જે રીતે કહ્યું કે માત્ર યુદ્ધ એ જ રસ્તો નથી, હા યુદ્ધ એ જ કલ્યાણ એ છે, પણ યુદ્ધ એ રસ્તો નથી. પણ ક્યાં સુધી, ક્યાં સુધી આપણે સહન કરીશું, ક્યાં સુધી આપણે આવી પરિસ્થિતિઓનો તાગ મેળવવામાં ઘણા બધા પાછળ રહેશું, ક્યાં સુધી? હું એવું માનું છું કે આ દેશના લોકો, આ રાષ્ટ્રના લોકો ભારતીય જનતા પાર્ટી કરતા અને કોંગ્રેસ કરતા આપણી આર્મીને, આપણા જવાનોને વધુ માને છે.
તો એ જવાનોને પૂછીને, એ જવાનો સાથે ચર્ચા કરીને કેમ આગળ વધવામાં ન આવે કે જેથી કરીને આવી આતંકવાદી જે પ્રવૃત્તિઓ છે એને અટકાવી શકાય. હમણાં જ આપના માધ્યમથી હું જોતો હતો કે એક નાની બાળકી પોતાના પિતાના મૃત્યુના સમાચાર સાંભળી એમને જ્યારે શહીદ એમના પિતા થયા છે ત્યારે એમને જે રીતે અગ્નિ સંસ્કાર આપવા માટેની જે પ્રક્રિયા ચાલતી હતી ત્યારે જે ગીત ગવાતું હતું એમાં પણ એ નાની એવી લાડકવાઈ રાષ્ટ્રભક્તિનું ગીત ગાઈ રહી હતી. એ જ વસ્તુ સૂચવે છે કે દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ આપણા લોહીમાં વસે છે, પણ જરૂર છે ને જાગૃત કરવાની, જરૂર છે ઈચ્છા શક્તિઓને મુકામ સુધી પહોંચાડવાની, અને જરૂર છે આવી શખ્સિયતોને ગોતી ગોતીને એની શાન ઠેકાણે લાવવાની. બોલી શકાય સત્તા મેળવવા માટે, સત્તા સાચવવા માટે, પણ જ્યારે મુખ્ય પદ સુધી પહોંચે ને ત્યારે ખ્યાલ આવે છે, ત્યારે બ્રહ્મજ્ઞાન થાય છે કે સાચું શું છું ને ખોટું શું છે. એટલે આવી પ્રવૃત્તિઓને કોઈ પણ ભોગે ડામી દેવા માટે આ વસ્તુ કરવી જોઈએ, બાય હુક ઓર કુક. અને કહેવાય છે કે સત્તાધીશો શામ, દામ, દંડ અને ભેદની નીતિ ખૂબ સારી રીતે જાણે છે, એટલે વધુ કંઈ કહેવાની જરૂર નથી. પણ કાશ્મીરના લોકોને જો શક્ય હોય તો પ્રવાહિતા સાથે જોડવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જો એ જ આપણાથી ન થઈ શકે તો કોઈ પણ ભોગે વધુ આવી આતંકવાદીઓની પ્રવૃત્તિ જે વધી રહી છે એના માટે જે પણ કરવું કંઈ ઘટે એ કરવું જોઈએ. અને એ જો હું ને તમે કરી શકશું, એ જો હાલના સત્તાધીશો વિપક્ષનો સહકાર લઈને જો કરી શકશે તો આ રાષ્ટ્ર માટે કંઈક કર્યું કહેવાશે. અન્યથા કાયમીને માટે દોષારોપણમાંથી બહાર નહીં આવીએ. તમે જે રીતે ઉદાહરણ આપ્યું કે જ્યારે શેઠની કૂતરી મરી ગઈ ત્યારે આખો સમાજ, આખું ગામ આવ્યું, શેઠ પોતે ગુજરી ગયા ત્યારે કાંઈ ન આવ્યું, તો આ તકે મારે પણ કહેવું છે કે રાજકીય લોકોએ, સત્તાધીશો સાથે જે જોડાયેલા લોકો છે, વિપક્ષમાં પણ જે લોકો બેઠા છે, એ બધાએ એટલી જ વસ્તુ વિચારવાની જરૂર છે કે મારા ગયા પછી મારી પાછળ કોઈ રડશે. અને એ પ્રકારનું કામ જો હું ને તમે આ બાબતમાં કરી શકશું ને, બિલકુલ, તો જ આ દેશના લોકોને આપણે ન્યાય આપી શકીશું. અને આજે એની તાતી જરૂર છે. હું કહું છું કે પહેલા આ પ્રવૃત્તિ જેણે વેગવંત બનાવી છે એના દેશમાં પહેલા શોક થવો જોઈએ, ત્યાં શોક સભા થવી જોઈએ, પછી લોકસભા થવી જોઈએ. અમને જરાય વાંધો નથી, પણ આને જવાબ આપવો જોઈએ, શાંતિથી આપવો જોઈએ, વિચારીને સ્ટ્રેટેજી સાથે આપવો જોઈએ. હું પણ સમજુ છું કે અતિ ગુસ્સો ક્યારેક નુકસાન કરે છે, પણ સાથે ગુસ્સામાં લીધા નિર્ણયો પણ ક્યારેક ખૂબ કામ આવતા હોય છે. એટલે ચોક્કસપણે આ બાબતમાં કંઈ થવું જોઈએ. અને અમારી જે માનસિકતા જે છે એ લોકોએ ગત વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં જે કહ્યું એ અમારા નેતાએ એક પણ શબ્દ, એક પણ વાક્ય રાજકીય રીતે કર્યું નથી. ત્યારે આજે પણ કહું છું કે 14ની ચૂંટણી પહેલા તમે જે સ્ટેટમેન્ટો આપ્યા અમારી સરકાર, અમારા લોકો, અમારી માનસિકતા તમારી સાથે છે. જે પણ કંઈ કરવું ઘટે એ તમે કરો, અમે તદ્દન તમારી સાથે છીએ, તન મન ધનથી તમારી સાથે. બિલકુલ, બહુ જ સાચી વાત કરી. અને હમણાં જ અમરીશભાઈ એક બહુ સારી વાત કરી કે કેટલું જીવ્યા એનો અર્થ એ થાય એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. જબ તું આયો ઇસ જગત મેં જગ હસે તું રોય, પણ કરની એસી કરકે ચલો જી કે તું હસે જગ રોય. જ્યારે આ દુનિયા છોડીએ ને ત્યારે કોઈ રડનારો હોય ને ત્યારે માનવાનું કે આપણે કંઈક સારું કરીને ગયા છીએ. સાહેબ, છોડવાની તો બધાને છે. એટલે આ બધી આખી ઘટનાઓ છે. પણ મેં કહ્યું ને કે કૂતરીવાળી ઘટના એટલા માટે કરી છે, વારે વારે વચ્ચે હું તમને એટલા માટે યાદ અપાવીશ કે જય જવાન જય કિસાનનો નારો તમારે મારે ફરીથી સજીવન કરવાનો છે. અને કોઈ ખેડૂત તમને મળે સાહેબ, આંગળી પહેરીને હોય કે ચોરણી પહેરીને હોય, અને કોઈ જવાન તમને મળે ને ત્યારે સેલ્યુટ કરવાનો તમને મન થાય ને ત્યારે માનજો કે તમે એનું સાચા રસ્તે છીએ. જવાન ક્યારે કોઈ ઊભો હોય રસ્તામાં ને તમારી ગાડી હોય તો જવાનને બેસાડીને એની પાસેથી ટિકિટ નહીં માંગીને તમે એમ કહેશો ને કે તમે તો જવાન, તમે તો અમારા રખેવાળ છો સાહેબ, તમારી ટિકિટ ન હોય ત્યારે જવાનની કેટલી છાતી ગદગદ ફૂલશે. ટિકિટની કિંમત નથી 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, પણ જે બસ વાળો, જે રિક્ષા વાળો, જે છકડા વાળો કે ટ્રેન વાળો એવું કહેશે ને કે ટિકિટ જવાનની ન હોય ત્યારે સાહેબ તમને જોજો એ જવાનને કેટલી મજા આવશે.
એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે જય જવાન જય કિસાનના નારાને તમે સાર્થક કરજો. કર્નલ સાહેબ, કેટલા આતંકવાદી કેમ્પ છે, કઈ રીતે આ લોકો પ્રવૃત્તિ વધી રહી છે, પુલવામા એના જ જો ત્યાંના જ સ્થાનિક યુવાનો જો આતંકવાદી પ્રવૃત્તિમાં હોય તો આપણી આઈબી રો શું કરે છે, આપણી ખુફિયા એજન્સીઓ શું કરે છે અને એને અટકાવવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો હું સંવેદના પ્રગટ કરું છું એ પરિવારો, સંતપ્ત પરિવારો પ્રત્યે, અને નમન કરું છું એ શહીદોને. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો સૌથી પહેલું લગભગ 42 આતંકવાદી પ્રોડ્યુસિંગ ફેક્ટરીઝ કહીશ, એને હું કેમ્પ નહીં કહું. એ 42 અપ્રોક્સિમેટલી આ મેજર છે. એ સિવાય નાના મોટા જે એ તો કેટલાય છે એ છે, પણ આ મુખ્ય રીતે જોવા જઈએ જ્યાં ઓર્ગેનાઇઝડ પાકિસ્તાન આર્મી, ISI અને ધર્મગુરુઓના સપોર્ટથી જે ચાલે છે અને એમને ફંડ પૂરું પાડે છે, ટ્રેનિંગ ફેસિલિટી પૂરું પાડે છે, એવા લગભગ 42 છે. દેટ ઇઝ નંબર 1. બીજું આપે કહ્યું કે આ જે બન્યું છે એમાં અમુક એજન્સીઓએ સમયસર બાતમી ન આપી હોય, ત્યાં હું થોડો આપની સાથે સહમત નહીં થઉં, કારણ કે આ બાતમી હંમેશા આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે સાહેબ, બરાબર. અને આની સિસ્ટમ એવી છે કે પહેલા કલેક્શન, પછી કોએલેશન, પછી શિફ્ટિંગ અને છેલ્લે એનાલિસિસ થયા પછી જ એ ખબર બહાર મોકલવામાં આવે જ્યારે ખાતરી થાય કે આ 80 થી 90% આ વાતમાં માલ છે. કારણ કે ખબર તો ઘણી જાતની આવતી હોય, પણ એમાંથી અસલી કેટલી છે એ ખબર ના હોય. એટલે આપણે ડાયરેક્ટલી કોઈ પણ એજન્સીને, ખુફિયા એજન્સીને દોષ દઈએ એ ઠીક ના કહેવાય. એ લોકો પોતાનું કામ નિષ્ઠાથી કરી રહ્યા છે, પણ જોવાનું એ છે આ જે પુલવામામાં બન્યું. હવે ત્રીજો પોઈન્ટ આપે જે કહ્યું, એક ડ્રીલ છે આર્મીમાં, સિમ્પલ ડ્રીલ છે સાવ, પણ એટલી ઇફેક્ટિવ છે ને કે છેલ્લા 30 વર્ષથી એ ક્યાંય ફેલ નથી થઈ એક કે દિવસ. એને કહેવાય છે રોડ ઓપનિંગ ડ્રીલ અથવા રોડ ઓપનિંગ પાર્ટી જે જાય, રોડ ઓપનિંગ. હવે તમે 2500 માણસ 100 ગાડીઓમાં લઈને, 100 ગાડીઓની કોન્વોય, કાફલો લઈને નીકળ્યા છો, અને રોડ ઓપનિંગમાં ક્યાંક ઉણપ હોય એવું લાગે છે. હવે તમે કહેશો કે હમણાં આપે કહ્યું શરૂઆતમાં કે ચપ્પે ચપ્પે પે તો ઇન્સાન નહીં રહી શકતા, સિક્યોરિટી ફોર્સ ના હોય, પણ જે એરિયામાં આ ઘટના બની છે ને એની બંને બાજુ ડોમિનેટિંગ હાઇટ્સ છે, હાઈવે નીચેથી જાય છે અને ડોમિનેટિંગ હાઇટ્સ છે. એટલે તમે 4 માણસ દર 50 કિલોમીટરે, 3 ઓબ્ઝર્વર્સ અને 1 સ્નાઇપર આ ત્યાં ડિપ્લોય કરી દો તો ગણી લો 350 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, 6 ચોક 24 આદમી, બરાબર, 24 માણસો. યુ કેન ડિપ્લોય ઇટ. ઇટ્સ નોટ, એ બહુ મુશ્કેલ કામ નથી. અને ત્યાં આ હોવું જોઈતું હતું, ખાસ કરીને આટલો મોટો કાફલો, આટલી સંખ્યામાં સિપાહીઓ ત્યાં જતા હતા. તો આ જે રોડ ઓપનિંગ અને કોરિડોર સિક્યોરિંગ એ ખેર વધારે સિરિયસ મામલો છે, કોરિડોર સિક્યોરિંગ, પણ આ કોરિડોર સિક્યોરિંગ પણ થવું જરૂરી હતું. આમાં ક્યાંક અનફોર્ચ્યુનેટલી ઉણપ રહી છે, કમનસીબે. એટલે અને આ જ્યાં સુધી, હવે આપણે, હું એક ચોથો પોઈન્ટ અહીંયા ટાંકીશ. MLA સાહેબે હમણાં કહ્યું કે એમને જીતો તો અમેરિકાએ, આપને યાદ હોય તો 1968 થી લઈને 1973 સુધીમાં એક પ્રોગ્રામ ચલાવ્યો હતો વિયેટનામમાં, વિનિંગ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ. હવે આ જે કાશ્મીરી નવયુવાનો છે ને એ કેમ આ આતંકવાદ પ્રત્યે દોરાય છે? એનો સિમ્પલ આન્સર છે અનએમ્પ્લોયમેન્ટ. એમની પાસે કોઈ એમ્પ્લોયમેન્ટ નથી. એમ્પ્લોયમેન્ટ કેમ નથી? એમના જ લોકો આતંકવાદમાં જે ગયા છે એ સ્કૂલો બાળી નાખે છે, એટલે ક્વોલિફિકેશન નથી મળતા. ક્વોલિફિકેશન ના મળે તો કામ સારું, નોકરી સારી ના મળે, એટલે એ બેકારી ત્યાં થાય છે. અને જોબ્સ બહુ લિમિટેડ છે. એટલે આ વિનિંગ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સમાં પ્રોગ્રામમાં તમે લોકોને એજ્યુકેટ કરો, એમને કાબિલ બનાવો. ગયા વર્ષે આપણે વાત કરી હતી, અમુક બાળકો IASમાં ટોપ કરી ગયા હતા અને એમના નામ પણ અહીંયા પબ્લિશ કર્યા હતા અને આપણે એમને બિરદાવ્યા હતા, પણ એ તો ગણ્યા ગાંઠ્યા છે. આ માસ સ્કેલ, લાર્જ સ્કેલ ઉપર આ વસ્તુ થવી જરૂરી છે, જેથી લોકોની ભાવના દેશની સરકાર પ્રત્યે ખેંચાય કે હા, અમારા માટે આ દેશ કંઈક કરી રહ્યો છે. બિલકુલ.
બહુ જ સાચી વાત કરી. 42 જે મોટા છે સુધીરભાઈ, આ આખી ઘટનામાં 2016માં પણ થયું, પાછું 19ની શરૂઆત થઈ, પછી પણ હજુ પણ થોડું ઘણું ચાલુ છે. આ છછુંદરો બધા જે કહેવાય ને કે ઘાસપૂસિયાઓ હજી પણ આપણે, અને આખું ભારત એ મુદ્દો એ છે કે કોઈ હાથી ઉપર કોઈ નાનો છછુંદર એટેક કરવા જાય અને આખું જે વાતાવરણ ઉપજે એવું આખું થઈ રહ્યું છે. આનો ઉકેલ શું? બહુ પેચીદો પ્રશ્ન છે. અત્યારે આખી આ ઘટના પછી અત્યારે આખા દેશનો સીન છે, કઈ કઈ છાવણીમાં શું છે એની એક કલ્પના કરી જુઓ. દાખલા તરીકે સૈન્ય શક્તિ છે, સીઆરપીએફ છે, પોલીસ છે, સુરક્ષા દળ છે, તો ત્યાં અત્યારના શું એ લોકો કેટલા આતંકવાદ સામે લડી રહ્યા છે. એ લોકો રાત દિવસ પોતાના જાનને ખતરામાં મૂકીને નાગરિકોની સુરક્ષા માટે કરી રહ્યા છે. જે પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે અથવા એનો સામનો કરવા માટે અથવા એના ઓપરેશન ઓલઆઉટમાં કરવા માટે એ કરી રહ્યા છે. એક છાવણી એવી છે કે એના પરિવારજનો જે શહીદો થયા છે એમના ત્યાં ગ્લાની છે, વેદના છે, આક્રોશ છે. ભલે આખો સમગ્ર દેશ એની સાથે આશ્વાસન સાથે ખડો છે, પણ છતાંય આ દુઃખો કોઈ એવા વહેંચી નથી શકાતા. બરાબર છે. એક સરકાર છે, વહીવટી તંત્ર છે, ત્યાં કેટલાક ડિપ્લોમેટિક સ્તરે કામ થતા હશે, જે 40-50 દેશોને આપણા સમર્થનમાં લઈ આવ્યા છે, નીતિ નિર્ધારકોની સાથે એડમિનિસ્ટ્રેટિવને કેવી રીતના કામે લગાડતા હશે, દિશા માર્ગદર્શક બધા, એ બધી દાખલા ચાલ છે. અમેરિકાને એકલું અટલું કેમ પાડી દેવું, આ બધું ચાલતું છે. એક છે રાજકીય પક્ષોના નેતાઓ, આપણે બધા કહીએ કે ન કહીએ, સારા શબ્દોમાં કંઈક ન, તમે જે જુઓ તો રાજકીય પક્ષોના નેતાઓ અને રાજકીય પક્ષો ચૂંટણી નજીક આવી રહી છે એટલે આની અંદરથી બી શું લાભાલાભ મળી શકે, ચૂંટણી વહેલી કરવી મોડી કરવી, એ ગણતરીમાં લાગ્યા છે. દાખલા બધાને વેદના છે ગણી ચાલો, આપણે એ બધું માનીએ, પણ આ જે નજરિયો એની વાત છે. પ્રચાર માધ્યમો, અખબારો હોય, ટીવી ચેનલો હોય, ડિજિટલ માધ્યમો હોય કે સોશિયલ મીડિયા હોય, તમે વિચાર કરો આ બાબતને દાખલા કે વગર જવાબદારીએ, સંવેદના વગર પોતાનો આક્રોશ બેફામ કિનારાની બદલે ગમે જે રીતે ઢાળે છે, એ કઈ દિશામાં તીર છૂટે, ક્યાં ઘાયલ કોઈ થાય, ક્યાં, એ જોયા વગર એ ચાલે છે. એમાં ઘણાના હેતુ સારા છે, ઘણાના હેતુ ખરાબ હશે. દાખલા બરાબર છે. ખરાબ કરતા તે એના લાભો, એમાં આર્થિક બાબતો આવી જાય છે. આ સિનારીઓ છે. બીજું તમને કહું, ડિબેટની અંદર તમે જુઓ તો તમે જવાબદારી જે લોકો નિભાવે છે, તો આપણે ત્યાં લોકશાહી ને ટોળાશાહીની અંદર આખો જે પરિવર્તન, તો આવા બધા સિનેરીઓની અંદર દેશની જનતા પોતાની ભલે કેન્ડલ માર્ચની કે જે રીતે થાય આ આર્થિક સહાય કરીને બધું સંવેદના કરીને સાથે દેવાનો એક પ્રયત્ન કરે છે. અને એક તરફ છે કાશ્મીર, જે મૂળ પ્રશ્ન છે. કાશ્મીરી જનતાનું ભારતની જનતાને આ વિષયમાં નથી ગણતો, કારણ કે એની વેદના, એનો દ્રષ્ટિકોણ અને જુદો છે. કર્નલ સાહેબ તમે જો બરાબર છે એ આખો, એટલે કાશ્મીર છે. કાશ્મીરમાં શું પરિસ્થિતિ છે સાહેબ? એક તરફ કાશ્મીરના તે લોકોને, નાગરિકોની ચિંતા કરતા જવાનો પથ્થરબાજોને અપીલ કરે છે કે તમે આગળ જાઓ. પથ્થરબાજો જે રીતે આપણે કીધું કે એની પાસે કોઈ ઉપાય નથી, એ જેમ નક્સલવાદીઓ બની જાય છે, એ પૈસા રોજગાર એના માટે જઈને એ લોકો આ તરફે વળી ગયા છે, એટલે એ લોકો આતંકવાદીઓના સમર્થનમાં આવી ગયા છે. બીજું તમને કહું કે ત્યાં આગળ અત્યારના ભારતની પ્રેમ વાળું વાતાવરણ બહુ ઓછું જોવા મળે છે. એમાં કેટલા પ્રમાણ છે એ એક ડિબેટેબલ છે, પણ ભારત પ્રેમી લોકો ત્યાં ઓછા છે. સાહેબ આ પેચીદી પરિસ્થિતિની અંદર ત્યાં 370ની કલમની એક ચર્ચા છે, ત્યાં આગળ અત્યારે 35A કલમની ચર્ચા છે, ત્યાં પીડીપી અને ભાજપનું ગઠબંધન હતું ત્યારે શરૂઆતમાં જે રીતે દાખલા તરીકે આતંકવાદીઓ સાથે લિબરલ પોલિસી કરીને કેટલાયને છોડી દીધા, ગુનેગારોને, મેજર ગોગોઈ જેવાને તે માફી માંગવી પડે ત્યાં સુધીની હદ પર આવે, આ પ્રકારનું રાજકીય વાતાવરણ ત્યાં આગળ છે. બરાબર, આ કાશ્મીરી વાત છે. હવે આ બધી પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય આખું જુદો વિષય છે. પણ જ્યાં સુધી આપણે ભારતની વાત કરીએ, જ્યાં સુધી આપણે કાશ્મીરની વાત કરીએ, મૂળ વાત એવી છે કે તમે ક્યાંથી શરૂ કરો એ બી એક સવાલ છે. આ એક ઘટનાની અંદર દાખલા તરીકે બદલો લેવાની ભાવનાથી બેની સામે 22 ઢાળી દેવી ઉકેલ નથી. બદલો માટે તમે માનસિકતા લોકોને તૈયાર કરો એ એક સારું કહેવા પૂરતી બરાબર છે, કોઈક અંશે જરૂરી છે, પણ એ સોલ્યુશન નથી. તમે કાશ્મીરનો ઉકેલ લાવવા માટે હું તમને ત્યાં સુધી કોઈ પણ સરકારને, આ 70 વર્ષનો પ્રોબ્લેમ છે. 70 તમે નહેરુને ભાંડો કે ભાજપને ભાંડો એના કરતા 70 વર્ષથી એક બાબતમાં આપણે 100% નિષ્ફળ છીએ એ એટલી વાત છે. જે આપણે બહુ સરસ વાત કરી અમેરિકાની, તમે વિનિંગ હાર્ટ દાખલા કે હા, આમાં અત્યારે બે બાબત વકરી ગઈ છે એટલે એમાં ભેળસેળ ન થાય, હું જે કહેવું છું એમાં
દાખલા તરીકે અત્યારના પેરેલલ એક બાજુ તમે આતંકવાદીને ડામવાનો પ્રયત્ન કરો, આમાં છે ને સર્વાંગી વ્યૂ હોય, સરકારોએ ભૂતકાળને કર્યો છે ને આ લોકોએ કર્યું છે, પણ ના પ્લીઝ ગીવ મી 2 મિનિટ. એની અંદર તમે દાખલા કે એક બાજુ કડકાઈ લખી, એક બાજુ રાજકીય વાતાવરણ સ્થાપવાનો પ્રયત્ન કર્યો, પણ પરિણામલક્ષી નથી બની શક્યું. તો તમારે ત્યાં દાખલા તરીકે કાશ્મીરના લોકો જો પહેલા તો એને ભારત પ્રેમી બનાવવા પડે, એને બનાવવા માટે તમારે એક બાજુ દંડો રાખવો પડે કે ભાઈ આડા ચાલશો તો સીધા, પણ એની સાથે સાથે પ્રેમનો એને એક પ્રભાવમાં ભેળવવા પડે, તો આતંકવાદીઓને એનો શરણ જે મળે છે એ ઓછું થાય. આપણા ખાલી અબજો રૂપિયા વેરી દેવાથી કોઈ આ ભારત પ્રેમી નથી થઈ જતા. આર્થિક સહાય એ આપણે કરીએ છીએ. આપણે ત્યાં મોટા ભાગે કાશ્મીરને આગળ કરવા માટે આર્થિક સહાયને લીધે આપણે ટક્યા છે. 370 ની કલમ 100% બહુ સારી. મને એ યાદ આવે છે કે 5 વર્ષ પહેલા નરેન્દ્રભાઈએ ચૂંટણી પહેલા એક વાત બહુ સરસ કરી હતી અને સારી રીતે કરી હતી, એનું મહત્વ છે. આ વાત તો બધા બહુ કરે છે, પણ એમણે કાશ્મીરની જનતાને એ વખત કીધું હતું કે એ પણ ચર્ચા થવી જોઈએ કે કાંઈ 370 ની કલમના કારણે જ વિકાસ નથી થયો ને. તો એ વાત બહુ સાચી છે. આજે અહીંથી કોઈને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ત્યાં આગળ કરી નથી શકતા. તો કાશ્મીરને માટે 370 ની કલમ નીકળે એ એના લાભમાં છે, એ આપણે સમજાવવું જોઈએ. સમજાવી પણ નથી કે એ આપણી નિષ્ફળતા છે. હવે આપણે એને ઘર્ષણથી કે બળથી કદાચ કાઢી નાખીએ એ ઉપાય નહીં. તમે એ સમજી લો કે માની લો કે સરકારે કે ભારતે જનતાએ જ જ્યાંથી અપીલ કરવી જોઈએ. નહીં, એટલે એ વસ્તુ સારી બાબતો સાચી બાબતો સમજાવવાના પ્રયત્નો 70 વર્ષથી આજ સુધી, ઇવન એમાં ભાજપની 2 સરકારે આવી ગઈ, આ સરકારે આવી ગઈ, they all are failed. They have not been successful in explaining people even after spending crores of rupees. સમજા, that is a big way. અને બીજી હું તમારી વાત સંમત છું કે જ્યારે આ રીતના રૂટ પર જતો હોય ઇન્ટેલિજન્સના લેપ્સીસ આમાં છે, આ બાબત વિષય છે, ખાલી સંવેદનશીલ સમય છે એટલે લોકો એના પહેલા નથી કરતા, પણ એની વાસ્તવિકતા અંદર ચર્ચા થવી જોઈએ. અત્યારે તો એવી પરિસ્થિતિ છે અનફોર્ચ્યુનેટ, મીડિયાની અંદર બી દાખલે કોઈ સાચું લખે તો ઓલું ટ્રોલિંગ ચાલુ થઈ જાય, એક પક્ષી રીતે આખું જે ચાલુ થાય એ બધું એ સંવેદનાઓ એ બધું છે દેશને યોગ્ય દિશામાં નથી લઈ જતા. એના કારણે દંભ છે એ વધારે ચાલે. જ્યાં તમને ઓપરેશનની જરૂર છે, જ્યાં સર્જરીની જરૂર છે, ત્યાં દેશ વિપક્ષે પણ કીધું છે કે એક સૂરે અમારી સાથે છીએ. એ વસ્તુ બહુ મોટી છે. 42 ઉડાડવામાં તો કરવું જ જોઈએ કંઈક, કારણ કે અડ્ડાઓ ઉડશે. હા, એટલે એ આ જે એક્શનો છે પણ સરકાર બધા એક સૂરે છે જ દેશ. હવે એમાં બોલવા કરતા એ કરવા માંડો. દાખલા કે સભાઓમાં બી એ બોલવાની જરૂર નથી કે સભાઓમાં કે તમારા વેદના છે ને અમારી વેદના, કઈ કે તમે કરવા માંડો, લોક તમને હાર પહેરાવશે. ચૂંટણીના લાભાલાભથી દૂર થાવ. એના કારણે રાજકીય પક્ષોમાં બી એક પ્રકારની અંદરથી પેલી સ્પર્ધા ચાલુ થઈ જાય કે આને લાભ મળી જશે તો આ બાજુ ચાલુ થશે. પ્રવક્તાઓ મને લાગે છે ઘણું આવશે ને જશે. આપણે કેવી પ્રજા તરીકે ઉભરવું છે એ પણ આપણે સારી રીતે બહાર નથી આવી શકતા. ધેટ ઇઝ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઓફ ધ સ્ટોરી. ક્યારે સત્તાલક્ષી ન હોવી જોઈએ. બીજું કે તમને એટલું હિસાબ કરો, કારણ કે ભગવાનની ગણતરીમાં ક્યારે હું વારે વારે કહું છું કે ફેર નથી પડતો સાહેબ, કે એ જ્યારે તમને ઉપાડવાનો હશે ને તો સેકન્ડમાં ઉપાડી લેશે ને, એ પણ ખાલી હાથ. તમે પ્લાનિંગ કરો છો ચૂંટણીઓ એ બધું છોડી દો, કારણ કે ઇતિહાસ તમને માફ નહીં કરે. જે વ્યક્તિઓ જે લોકો પોતાના આવા સંવેદનશીલ ઇસ્યુમાં ક્યારેય કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ક્યારેય દેશની જનતાની જે લાગણી છે, જે સંવેદનશીલતા છે, એની સાથે ક્યારેય આપણે ટચ એ ખોટી રીતે ન કરવું જોઈએ, કારણ કે ઉપર ભગવાનને પણ સાક્ષી રાખીને આપણે કરવું જોઈએ. આ તમામ મુદ્દા ઉપર આવીશું. નાનકડા વિરામનો સમય છે. વિરામ બાદ પણ ભાજપના નેતા પણ આપણી સાથે જોડાશે. વિરામ બાદ તો ફરીથી આપનું સ્વાગત છે. મારે એક અપીલ એ પણ કરવી છે કે ગુજરાત સરકાર ને પણ એલર્ટ કરી દેવામાં આવી છે કે કદાચ ગુજરાતમાં પણ આવા હુમલા થઈ શકે એવી શક્યતા સેવાની છે. આપને મારી અપીલ છે કે ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય, કચ્છ બોર્ડર હોય કે કોઈ મોલ હોય, કોઈ એવા બેગ દેખાય, શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તુરંત નજીકની પોલીસનો સંપર્ક કરવો, કારણ કે આ બધી વસ્તુમાં આપણે પણ એટલી જ એલર્ટનેસ રાખવી પડશે. કોઈ વ્યક્તિઓ, કોઈ ગાડી શંકાસ્પદ, તો આ બધી વસ્તુઓ તમે પણ કરજો. અમરીશભાઈ, શું કરવું જોઈએ અને ખરેખર જે મોડ છે અત્યારે, જે સંવેદનશીલતાનો મોડ છે, એ મોડમાં લોકોની પણ કેટલીક અપેક્ષાઓ છે, તો એને કઈ રીતે ટૂંકમાં અપીલિંગ કરાવી શકાય? સુધનભાઈ, રાષ્ટ્ર રક્ષા અને ધર્મ રક્ષા માટે કરવામાં આવેલો ક્રોધ પણ પુણ્ય બની જાય છે. અને ધર્મ અને રાષ્ટ્ર એને બચાવી ન શકે એવી સહનશીલતા છે ને, એ પણ પાપ બની જાય છે. ઘણી બધી વાતો થઈ, ઘણી બધી વિચારણાઓ થઈ, પણ આના મૂળ સુધી પહોંચવા માટે બધા જ લોકોએ એક થઈ અને આનો રસ્તો કરવો પડશે.
ચૂંટણી જીતવા માટે, સત્તા ટકાવી રાખવા માટે કંઈ કરવામાં આવે, એના બદલે આ રાષ્ટ્રના છેવાડાના માનવીને શાંતિ અર્પી શકીએ, સુખ અર્પી શકીએ, એના માટેના સ્ટેપ જો લેવામાં આવશે તો જ હું ને તમે ક્યાંક સફળ થઈશું, અને તો જ સત્તાધીશો સાથે લોકોનો વાર્તાલાપ કરવાનો મેળ જાગશે. બાકી હું એવું માનું છું કે આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ ગણાશે. પડોશી દેશ ના સત્તા સ્થાને બેઠેલા લોકો પાસે સત્તા ઓછી છે અને એની સત્તાના લશ્કરના હાથમાં છે. તો જો એને આપણે ખાળી શકીએ, જો એને આપણે અટકાવી શકીએ, તો જ આના પરિણામ સુધી પહોંચી શકીએ. નાક દબાવો ને તો જ મોં ખોલે, તો જ મોં ખુલે, અન્યથા ન ખુલે. ભાઈ બાપાનો સમય ખૂબ ગયો છે, ઘણો બધો સમય વીતી ચૂક્યો છે. દિવસે ને દિવસે આ દેશની આર્મી, આ દેશના જવાનો સાહેબ જે રીતે કહેતા હતા ક્ષત વિક્ષત થઈ રહ્યા છે, એનો રસ્તો મારે ને તમારે ભેગા બેસીને કાઢવાનો છે. અને એ જો આજે નહીં કાઢીએ તો લોકોના હૃદયમાં સ્થાન દિવસે ને દિવસે આપણું જે ઘટતું જાય છે રાજકીય માણસોનું, એ હજી વધુ ઘટતું જશે. અને સ્ટ્રોંગ એક્શન સાથે, વિચારીને પગલાઓ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. નહીં તો દિવસે ને દિવસે પરિસ્થિતિ આ દેશની, મારી અને તમારી કથળતી જાય છે, અને એના માટે જવાબદાર પણ ક્યાંક ને ક્યાંક હું ને તમે આપણે ગણાશું, એવું સ્પષ્ટપણે. બિલકુલ. મિત્રો, એક વાત તમને નવાઈ લાગશે, આ બધાના આકા કોણ કહેવાય ખબર છે? મસૂદ અઝહર ને આકા કહે છે, એમ કે ભાઈ મસૂદ અઝહર છે, જૈશે મોહમ્મદ ને એને બધું આ કર્યું. નવાઈ એ વાતની લાગશે કે આ જ મસૂદ અઝહર, આ બધા પાછા ઢીલા હોય. આ તો હું છે કે બધા એની નીચે એને બધા એવા મૂર્ખ બધા યુવાનોને તૈયાર કર્યા હોય, તને જન્નત મળશે ને તને આ મળશે ને તને ફલાણું મળશે ને એમ કરીને તૈયાર કરે. આ મસૂદ અઝહરને 1994માં પકડ્યો હતો, 2 લાફા જીક્યા હતા ને બધું એને કહી દીધું હતું કે આમ અહીંયાથી આમ કરીએ છીએ. 2 લાફામાં આ લોકોની હિંમત નથી કઈ. ગન પોઈન્ટ ઉપર મૂકે એટલે એ ફફડવા માંડે. સાહેબ, તાકાત છે કોઈની? સત્યની તાકાતની સામે કોઈ ઊભું ન રહે. આ તો કાયરતાનું કામ છે, બીજા થ્રુ કરાવવાનું છે, નવા યુવાનો છોકરાઓને મોકલવા છે. એટલે આ બધી આખી ગેમ હોય છે એમની. બાકી એમની તાકાત નથી હોતી સાહેબ, ઊભું રહેવાની તાકાત નથી હોતી. આપણી આર્મીનો જવાન ખાલી ઊભું રહે ને તો ધ્રુજાવી છૂટાવી દે આ બધાને, એટલી તાકાત છે. પણ આ ઘાસ પૂસિયાઓ શું કામ વધે છે ખબર છે? આપણે ક્યાંક ને ક્યાંક જે હમણાં અમરીશભાઈએ વાત કરી કે ભાઈ એ મૌન પણ સારું નહીં, દેશના હિતમાં હોય ને એ બધું કરવું જોઈએ. રાજુભાઈ ધ્રુવ આપણી સાથે ભાજપના નેતા જોડાયા છે. રાજુભાઈ, દેશ આમ તો રાહ જોઈ રહ્યો છે, કારણ કે થોડુંક ઉકળાટ પણ દેશના હોય અને દેશને હોય અને તાત્કાલિક પગલા ન પણ લેવાય, એ પણ માનીએ છીએ. પણ આ ઘાસપૂસિયાઓને, હું વારંવાર ઘાસપૂસિયા શબ્દ એટલા વાપરું, છછુંદર જેને કહેવાય, છછુંદરિયાઓ આપણા દેશમાં આપણા જવાનોને મારે, જેની કોઈ જ ઓકાત નથી, જેનો કોઈ વેલ્યુ નથી, જેને કોઈ રાખતું નથી. ખાસ કરીને તકલીફ એ છે કે આપણા જ જરા જમ્મુ કાશ્મીરમાં યુવાનો જયારે આમાં સંડોવાયેલા હોય ત્યારે થોડીક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. રાજુભાઈ, આપની વાત સાચી છે 100% સુદાનભાઈ. એક છે કે હવે નરેન્દ્રભાઈ મોદી તરીકે નિર્ણય નથી લેવાના, એમને દેશના 130 કરોડની પ્રજાના વડાપ્રધાન તરીકે નિર્ણય લેવાના છે. આજે એમને એક વાત સૈન્યને છૂટ આપી દીધી, સૈન્યને તમામ અધિકારો આપ્યા, ક્યારે ક્યાં કેવી રીતે એ તમામ નિર્ણય સૈન્ય લેશે. હું માનું છું કે આ સૌથી મોટો એક નિર્ણય છે, અને જે મને લાગે કે સૈન્યનું મનોબળ તો વધારે છે, સાથે સાથે સૈન્યને છૂટ આપવી અને એના તરફ ભારતની પ્રજાનો ભરોસો છે, સાથે સરકારે પણ સૈન્ય તરફ એટલો ભરોસો વ્યક્ત કર્યો છે. અને બાકી આપણે જે રીતે આપની સામે એક લાગણી શેર કરી કે પાકિસ્તાનના વડાપ્રધાન આજે સાઉદી અરેબિયાના પ્રિન્સને લેવા એરપોર્ટ પર જાય છે, વડાપ્રધાન કારના ડ્રાઈવરની જેમ, શોફરની જેમ એમને ત્યાં પોતાના આવાસે લઈ આવે છે. આજે હું માનું છું કે જે રીતે પાકિસ્તાનની કંગાળ પરિસ્થિતિ, ભિખારી જેવી પરિસ્થિતિ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારે કરી છે, એનો દિવસે દિવસે પરિણામો આવતા જાય છે. આ જે હુમલો થયો, કાયરતાપૂર્ણ હુમલો છે, નાની ઉંમરના યુવાનોને બહેકાવી એમને ગેરમાર્ગે દોરી
અને જે લોકોએ આ અધમ કૃત્ય કર્યું છે એને હું નથી માનતો આવનારા સમયમાં ભારતીય લશ્કર અને ભારતીય સરકાર છોડે. કોઈ પણને નહીં બક્ષવામાં આવે, કોઈ પણ નહીં છોડવામાં. આટલો તો હું માનું છું કે અમારી પાર્ટી અને અમારી સરકાર આનો દ્રઢ નિશ્ચય છે, કૃત નિશ્ચય છે આ બાબતમાં કે આવનારા દિવસોમાં એક એક સૈનિક જેના એક એક લોહીનું ટીપું વહ્યું છે અને એ નાપાક લોકોના હાથે, એનો બદલો આપણે વીણીને એટલા માટે લેવાના છે કે હવેની સરકાર આજે આપણે જે રીતે જોઈએ છે, આજે જ એક જૈશે અહમદના કમાન્ડર, સેકન્ડ રેન્કના કમાન્ડરને મારી નાખવામાં આવ્યો, આતંકવાદીને. હું માનું છું કે એ દિશામાં પગલાં ચાલુ થઈ ગયા. બીજું કે જે અલગાવવાદી નેતાઓને આજ સુધી સરકારના ખર્ચે, ભારતની પ્રજાના ખર્ચે સુરક્ષા અને સુવિધાઓ આપવામાં આવતી હતી, એ એકી ઝાટકે પાછી લઈ લેવામાં આવી છે, એક પછી એક. આજે મહેબૂબા મુફ્તી મોહમ્મદ સાહેબ હોય કે ઓમાર ફારૂક અબ્દુલ્લા હોય કે બાકીના લોકો જે નિવેદનો કરતા હતા, હવે એના નિવેદનો પર બ્રેક આવશે. આજે એ લોકો સરકારના પૈસે તાગડધીના કરી અને નિવેદનો કરી અને ભારતની પ્રજા, ભારતના લશ્કરનું મનોબળ તોડતા હતા. હું માનું છું કે દેશમાં આ એક સરકાર એવી આવી છે કે જેને એક પછી એક કડક પગલા લેવાના ચાલુ કર્યું છે. પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દીધું છે. બીજું કે આજે વિશ્વનો એક લોકમત પણ તૈયાર થયો છે કે રશિયાના સામ્યવાદી દેશના પ્રમુખ પુતિન હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હોય કે યુરોપના બાકીના દેશ, તમામ લોકોએ એકી અવાજે જ્યારે ચીનને બાદ કરતા ભારતને સાથ આપ્યો છે. તો હું માનું છું કે આપણે કૂટનીતિમાં પણ પાકિસ્તાનથી ખૂબ આગળ છીએ. આજે ચીન મસૂદ અઝહરને ત્રાસવાદી જાહેર નથી કરતું, ચીનના પેટમાં પાપ છે. આજે અરુણાચલ પ્રદેશથી માંડીને પૂર્વ ભારતમાં પણ ચીન આપને સળી કરવાનો એક પણ મોકો નથી છોડતું. હમણાં ભારતના વડાપ્રધાન અરુણાચલ પ્રદેશમાં સરકારી કામે ગયા ત્યારે પણ ચીને વિરોધ નોંધાવ્યો. નરેન્દ્રભાઈએ એના વિરોધની દરકાર કર્યા વગર ત્યાં જઈ અને ડંકાની ચોટ ઉપર આજે ચીનને પડકાર જ ફેંકો છે. આવા સંજોગોમાં હું માનું છું કે આપણે સામે પાકિસ્તાન એક દુશ્મન નથી, આપણો બીજો દુશ્મન ચીન પણ છે. અને પાકિસ્તાનને જે રીતે અત્યારે લશ્કર અને અર્ધ લશ્કરી દળો સાથે ભારતની સરકાર જે રીતે કડકાઈ સાથે એક પછી એક પગલા લઈ રહ્યા છે, તો હું માનું છું કે આવનારા દિવસોમાં કદાચ સિંધુનું જળ આપણે જોઈએ કે પાકિસ્તાનને સૌથી જો ગંગાની જેમ લાઇફલાઇન હોય તો સિંધુ છે. 1948માં એ ઠરાવ થયો અને 2 વર્ષમાં એને પાછો ખેંચી લેવાનો. એની જગ્યાએ બાકીની સરકારોએ આજ સુધી ચલાવ્યો અને મને લાગે છે કે નરેન્દ્રભાઈએ જે રીતે સિંધુ કરાર વિશે પુનઃ વિચારણા કરવાનું પણ સૂચન કરી દીધું છે. ત્યારે આવનારા દિવસોમાં પાકિસ્તાનને ફરતી નાકચૂડ લઈ અને પાકિસ્તાનના આતંકવાદના જે મૂળિયા છે, આજે સૈયદ હાફિઝ હોય કે મસૂદ અઝહર હોય, મારા ખ્યાલથી આવનારા દિવસોમાં મને લાગે છે કે ભારતની પ્રજા એને અહીંયા ઠારશે એવા પરિણામો ભારતીય લશ્કર બિલકુલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરશે. અને મને એટલી ખાતરી ને ભરોસો એટલા માટે છે કે નરેન્દ્રભાઈ આજે દેશના વડાપ્રધાન છે, જે રીતે 3-4 એ માણસ કોઈ એસી ચેમ્બરમાં બેઠો નથી, પોતાની ચેમ્બરમાં નથી બેઠો, એ ભારતના અન્ય રાજ્યોમાં જઈને લોકમત કેળવવાનું જ કામ કર્યું છે. એને રેલીઓમાં જઈ લોકોની વચ્ચે રહ્યા છે, પ્રજાની વચ્ચે રહીને લોકમત કેળવવાનું કામ કર્યું છે. આવનારા દિવસોમાં હું માનું છું કે ઘણા કડક અને ઘણા ગંભીર પગલાઓ ભારતની સરકાર લઈ રહી છે. એના અણસારો, એના વર્તારો દેખાય છે. સમય પોઈન્ટ આઉટ છે. ઈશુદાનભાઈ, હું મારે એક રાજુભાઈને એક પ્રશ્ન લાઈવ કીધા છે, તમે બોલી જ દો તમારો ટર્ન. હા, નહીં, રાજુભાઈને મારે એટલું જ કેવું છે, એ જે બોલે એની અંદર એ જ્યારે એમ બોલે છે કે અમારી સરકાર આ પાડી દેશે, અમારી સરકાર, એનો મતલબ દેશ જ્યારે એક સૂરે બોલે છે, જ્યારે વિપક્ષે એવું કીધું છે કે અમારો પૂરો સાથ છે, એમ છતાંય જો એમને એક વ્યક્તિગતને આટલું મહત્વ આપતા હોય, એની અંદર જે રાજકારણની બૂ આવે છે ને, મને એમ લાગે છે કે તમે દેશ હિતને બદલે પક્ષ હિતનું વિચારી રહ્યા છો. અને બીજું, તમે જ્યારે નદી જ્યારે તમે રોકીએ, આ બધું ભાષણ, નદીને જ્યારે તમે રોકશો તો તમારી લાગણીની ગંભીરતાથી નોંધ લઉં છું. તમે નદીના પ્રવાહને વાળો મને ગયું છે, સાંભળો. એટલે તમે જ્યારે એમ કહો છો કે મારી સરકાર, અમારી સરકાર, એટલે what do you mean? What do you mean? Your prime minister is not a BJP prime minister. He is a prime minister of India. And when India is talking in one voice, why you people are talking? Why you people are dividing the sentiments of the people? I don't understand this. It's a very cheap politics. ઓકે હું થોડો અમરીશભાઈને પણ કંઈક બોલો. મને લાગે છે કે તમે વધુ પડતા એક્સાઇટ થાવમાં આ જે રીતે આજ સુધી કોંગ્રેસે કર્યું છે એ તમે કાં તમને કોઈ યાદ નથી આવતું. આજે ગમતી નથી. અમે ડિવાઇડિંગ નથી કરતા, અમે યુનાઇટિંગ કરીએ છીએ. વી આર ગોઈંગ ટુ યુનાઇટ ધ પીપલ, વી આર ગોઈંગ ટુ યુનાઇટ ધ પાર્ટીઝ. ફેલ કેમ છે લિમાસા સાહેબ? ફેલ આપણે કેમ ફેલ જઈ રહ્યા છીએ? બધી સરકારો આ તે આવે છતાં આ ઘટનાઓ છે ઘટતી. સાહેબ, સરકારો તો આવતી અને જતી રહેશે. આ એક પોલિટિકલ પ્રોસેસ છે અને આપણે દુનિયાના સૌથી મોટા ડેમોક્રેટિક સેટઅપ છીએ. એટલે સરકારો તો આવે અને જાય. મૂળ વસ્તુ શું છે કે આપણી પોલિસી, નક્કર નીતિ, એની સખત જરૂર છે.
અને ફક્ત આ એક આતંકવાદી હુમલા ને એના પાછળ જ નહીં, દરેક વિષય ઉપર આપણી પાસે પોલિટિકલ વિલ અને સાથે સાથે નક્કર નીતિ હોવી અત્યાવશ્યક છે. આપણે શું કહીએ છીએ અત્યારે, ની જર્કિંગ રિએક્શન, ये हुआ હવે આમ કરી નાખીશું, આ થયું હવે તેમ કરી નાખીશું. મારું કેવું એમ છે કે તમે જે વોર યુદ્ધનો બેસિક પ્રિન્સિપલ છે, જે અત્યારે આ જૈશે મોહમ્મદ વાપરે છે છેલ્લા 4 દિવસથી, 14મી એટેક થયો CRPF ના કાફલા ઉપર, 15મી સવારે પુલવામાની પોલીસ સ્ટેશન પર હુમલો થયો, અને આજે પાછા એ લોકો એક્ટિવ હતા. ધેટ ઇઝ સીઝિંગ ધ ઇનિશિયેટિવ એન્ડ મેન્ટેનિંગ ઇટ. એમણે પ્રાથમિકતા લીધી અને એની પાછળ મંડ્યા રહ્યા છે. આ કામ આપણી સુરક્ષા બળોને કરવા માટે. હવે આ તો સાપ ગયા અને લિસોટા રહ્યા, આપણે કહ્યું કે એમને ફ્રીડમ આપી દીધો છે, ઇનિશિયેટિવ તો એમની પાસે છે ને. બિલકુલ. એટલે મારે થોડું એટલું જ કહેવું છે કે આપણે એક નક્કર નીતિ ઘડવાની અત્યારે જરૂરી છે. એમાં બધી પાર્ટી સામેલ હોય, અને એ નીતિ ઘડીને પછી આપણે કેવી રીતે, 1 મિનિટ બીજી લઈશું. આ દુનિયામાં 4 દેશો એવા ઉદાહરણો આપી શકું જ્યાં આતંકવાદ નામની કોઈ વસ્તુ નથી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રશિયા. ચેચેન આતંકવાદીઓએ એમણે થિયેટર લીધું કબજે, 400 માણસ જેવા એમને બાનમાં લીધા. થિયેટર જ આખું ટેન્ક ઘૂસી ગઈ આર્મીની, રશિયન આર્મીની. અને આતંકવાદીઓ રિમોટ બટન દબાવી શકે એટલો મોકો આપ્યા વગર એમને ઉડાવી દીધા. એ આર્મીનું કામ. હવે આવીએ ફ્રાન્સમાં, તાજેતરમાં જ બન્યું હતું. 4 આતંકવાદીઓએ હુમલા કર્યા, બરાબર. 3 આતંકવાદીઓને પોલીસે ઉડાવી દીધા, અને ચોથો વિચારો કેવી ધાકમાં હશે પોલીસની કે એણે આત્મહત્યા કરી લીધી જ્યારે પોલીસ એના આંગણે પહોંચી હતી, બિલ્ડિંગ પાસે જ પહોંચી હતી, એના ફ્લેટમાં નહોતી પહોંચી. ત્રીજું ચાઇના. ચીનમાં તમે જુઓ અત્યારે કોઈ પણ તમારા સમાચાર જ નથી આવતા. કેમ? એ લોકો પોતાની રીતે કામ કરે છે સ્વાયત્તાથી, અને બહાર કશું જવા દેતા નથી. પણ ત્યાં આંતરવિગ્રહ ચાલુ છે. ઓછામાં ઓછા 6 પ્રાંતો એવા છે જે અલગાવવાદી છે ત્યાં, પણ આપણને કે સમાચાર મળે છે. હવે આવીએ ઇઝરાયલ. કઈ કહેવાની જરૂર નથી. 1972 8 એથ્લીટ મારી નાખ્યા એમના, અને 4 મહિનાની અંદર અંદર ઇઝરાયેલી સિક્રેટ એજન્સી મોસાદ એમણે એવું શું કહેવાય એક્શન લીધી કે આતંકવાદીઓ જેમણે એથ્લીટ્સને ઉડાડ્યા ત્યાં મ્યુનિક ઓલિમ્પિક્સ 1972માં, એમના પરિવારો સમેત એમને નેસ્ત નાબૂદ કરી નાખ્યા. એટલે 4 તમને ઉદાહરણ આપ્યા. એક જગ્યાએ આર્મીએ કામ કર્યું છે, એક જગ્યાએ પોલીસે કામ કર્યું છે, એક જગ્યાએ આપણે શું કહેવાય સમગ્ર દેશ વહીવટે કામ કર્યું છે, અને ચોથું ઇઝરાયલ એની સિક્રેટ સર્વિસે આ કામ કર્યું છે. આ એક ઉદાહરણીય વસ્તુ છે. અને આ કરવું પડે સાહેબ, એટલા માટે કરવું પડે. હું આવીશ અમરીશભાઈ, નાનકડા વિરામનો સમય. કરવું શું કામ પડે સાહેબ? કે આતંકવાદી જ્યાં થાય એનો પરિવાર પણ ક્યાંક ને ક્યાંક કોઈ જોડે જોડાયેલો હોય તો એ જાય. એટલે મને લાગે છે કે આખું બધું, કારણ કે થોડા ઘણા નિર્દોષ ને માની લઈએ કે જાય તો આમાં સાહેબ 125 કરોડનો દેશ છે. કદાચ 5-10 હજાર લોકો ઓછા થઈ જાય તો ફરક નથી પડતો, પણ નીતિ એવી હોવી જોઈએ. હું એનો સપોર્ટ નથી કરતો કે નિર્દોષ મરે, પણ હું એમ કહું છું કે કડક નિયમ એવા બનાવવા પડે કે જ્યાંથી પકડાય એ આખા પરિવારને પછી તો એમાં દેશમાં પણ નોકરીને મળવી જોઈએ, અને પરિવારને ખરેખર જેલવાસ હોવો જોઈએ. તો જ મને લાગે છે કે આમાંથી ઓછું થાય. અમરીશભાઈ અને રાજુભાઈને ફરીથી ટર્ન મળશે, પણ વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અમરીશભાઈ, રાજુભાઈ, સંક્ષિપ્તમાં 1.25 મિનિટ. મારે આપને એટલું જ કહેવું છે કે જવાનોની લાશ ઉપર વોટની રાજનીતિ અમારે કરવી નથી, અને કદાચ એટલા માટે જ અત્યારે અમે કોંગ્રેસી પછી છીએ. અમે આ રાષ્ટ્રના સામાન્ય નાગરિક છીએ, અને એ મુજબ આ ડિબેટની અંદર બહુ વિવેકપૂર્ણ વાત કરી રહ્યા છીએ. તમે જ કહેતા હતા નેશન ફર્સ્ટ, દલ સે બડા દેશ, તો શા માટે આજે અમારું વાત કરો છો? વડાપ્રધાન આખા દેશના છે, અમારો એમને સહકાર છે. માત્ર વડાપ્રધાન તમારા નથી. આ રાષ્ટ્ર ઈચ્છે છે કે કંઈક રસ્તો નીકળે. તમે હમણાં ચીનની વાત કરતા હતા, તમે એને ઝૂલાવ્યા એમના પ્રમુખ આવ્યા ત્યારે. અમને જરાય વાંધો નથી. આજે તમને તકલીફ છે. જ્યારે આવ્યા ત્યારે ઝુલાવવામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની પાછળ ઊભા હતા, ત્યારે કોઈને તકલીફ થતી ન હતી. પાકિસ્તાનની વાત કરો છો, બહુ સારી વાત છે. તેમ છતાં પણ મારે એક જ વાત કહેવી છે, ચલો ગાંવ કી ઓર, એને હમણાં સાઈડ ઉપર મૂકીએ, અને ચલો આર્મી કી ઓર, ચલો આપણી સુરક્ષા તટ કી ઓર, આ બધા મંત્રો સાથે આપણે આગળ વધીએ. અને મારે વાત કરવી છે કે
રાષ્ટ્રપ્રેમ સાચો તો જ આવ્યો ગણાશે કે આપણે પણ, આપણા નજીકના મિત્રો પણ, આપણો પરિવાર પણ આમાં સામેલ થાય અને ત્યાં જે ખેલ ખેલાઈ રહ્યા છે એના મુખ સાક્ષી બનવા કરતા એમના દ્રશ્ય સાક્ષી બનીએ, ત્યાં રૂબરૂ જઈએ. શક્ય હોય તો એકાદ વર્ષ રાજકારણમાં જે લોકો પ્રવેશે છે ને એને પણ ત્યાં ડ્યુટી આપીએ કે 1 વર્ષ ત્યાં જઈને આવ, પછી તું આવજે. તો આ વસ્તુ સાબિત થશે તમને ને મને કોઈ તકલીફ થાય ને ત્યારે પીડા શું છે એ ખબર પડે છે. સામેની વ્યક્તિના શબ્દોના વર્ણનના આધારે પીડાની અસરકારકતા આવતી નથી. એટલા માટે વિનંતી કરું છું કે રાજકીય કપડા હમણાં સાઈડમાં ઉતારી દો, સામાન્ય નાગરિક તરીકે સામે આવો અને આપણે બધા ભેગા થઈ અને આનું નિકંદન કાઢીએ, એનો રસ્તો એનો આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ. સફળ આપણે 100% થશું. શા માટે સફળ ન થઈએ? રાજનીતિ પછી કરીશું, અંદરના ઝઘડા પછી કરીશું, મતભેદ હશે તો એને પણ પછી આપણે પહોંચી વળીશું. પણ અત્યારે જરૂર છે બધાએ એક થઈ અને ત્યાં પહોંચવાની. અને એટલા માટે કહું છું કે ભાજપની ક્યાંય વાત ન કરો, મારી ક્યાંય વાત ન કરો, વાત કરો માત્ર ને માત્ર રાષ્ટ્રહિતની. અને એ જો હું ને તમે કરી શકશું ને તો ખૂબ સારી રીતે થઈ છે. અને હજી સુદાનભાઈ અડધી મિનિટ સાથે મારે કહેવું છે કે પ્રાઇમરી બેઝથી રાષ્ટ્રીયતાના પાઠ જો મને તમને શીખવવામાં આવશે ને તો જ આપણે ક્યાંક ને ક્યાંક કરીશું. પણ મારે દુઃખ સાથે કહેવું છે કે અત્યારે એનસીસી અને સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિ ઘણા વર્ષોથી બંધ થઈ છે. આવી પ્રવૃત્તિ શરૂ કરશું તો નાનામાં નાના બાળકને જે આવતીકાલનું ભવિષ્ય છે એને પણ ખ્યાલ આવશે કે આજની પરિસ્થિતિ શું છે, આવતીકાલે શું થવાનું છે. જો જીવતા હશું ને તો જ આ બધું કરી શકીશું. એટલે કહું છું કે રાષ્ટ્રને આપણે સાઈડમાં મૂકવાની જરૂર નથી. અત્યારે બધી પાર્ટીઓને સાઈડમાં મૂકવાની જરૂર છે અને બધી પાર્ટીને સાઈડમાં મૂકીને રાષ્ટ્રહિત સર્વોપરી સાથે આગળ વધશું તો જ આનું નિરાકરણ આવશે. અને આજે આ દેશનો નાનામાં નાનો નાગરિક આ ઈચ્છે છે. એટલે વિનંતી કરું છું કે ભાજપ કોંગ્રેસના જે કપડા છે એને સાઈડમાં મૂકી સામાન્ય નાગરિક થઈને વિચારીએ, જેથી કરીને છેવાડાના માનવીનું ભલું કેમ થાય, એની રક્ષા કેમ થાય. બિલકુલ એ આપણે સારી બિલકુલ. રાજુભાઈ છેલ્લી 1 મિનિટ. હવે તમે આ બધી વાતો કરતા કરતા ઝૂલાની બહુ વાત કરો છો. તમે એક બાજુ અમરીશભાઈ દેશભક્તિની વાતો કરો છો, રાષ્ટ્ર સર્વોપરીની વાતો કરો છો અને છતાં વડાપ્રધાનને ચીટિયા ભરવાનું તો બંધ નથી કરતા કે દેશના વડાપ્રધાને ઝૂલાવ્યા. અરે ભાઈ, ભાજપની સરકાર નવી આવી અને વિદેશો સાથે સંબંધો સારા રાખવા. આજે તમે નહીં સાંભળો, હવે સાંભળો, હવે તમે સાંભળો, હવે તમે બહુ બોલ્યા, સાંભળો. તમે રાષ્ટ્ર સર્વોપરીની વાતો કરો છો તો તમારામાં ડંખ કેમ આવે છે? નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આટલી નફરત કેમ છે તમને? આટલો નરેન્દ્રભાઈ પ્રત્યે તમને ગુસ્સો કેમ છે કે દેશના વડાપ્રધાન આપણે મહેમાન હતા, આપણે ઈ મહેમાન હતા, આપણે યજમાન હતા. આપણે મહેમાન આવે તો આપણે મહેમાનની મહેમાનગતિ કરીએ. એની સામે હમણાં નરેન્દ્રભાઈ એમને પણ પદાર્થ શીખવાડી દીધો. એમની ઈચ્છાની વિરુદ્ધ અરુણાચલ પ્રદેશમાં ગયા, એમની ઈચ્છાની વિરુદ્ધ ચાઇનાના વિરોધને અવગણીને નરેન્દ્રભાઈ ઘણા નિર્ણય લીધા છે. અમરીશભાઈ, તમે ફક્ત ને ફક્ત વાતો કરો છો, પરંતુ વડાપ્રધાન શ્રી અવારનવાર બોલે છે વાતો કરો છો એના આચરણમાં તમારાથી શરૂઆત કરો. નેશન ફર્સ્ટ. આજે તમે તમારાથી આચરણમાં શરૂ કરો. તમે આજે ખાલી કોરી કોરી વાતો કરો છો. પક્ષે બધાએ ભેગા થઈને કંઈક કરવું જોઈએ, લડવા જવું જોઈએ, પોલિસીમાં સાથે બેસવું જોઈએ. તેમ છતાં પણ એક વ્યક્તિ આમાં કરશે તો એમાં મારું ને તમારો ખરાબ વ્યવહાર છે. આપણે બધા સાથે મળીને આનો રસ્તો કાઢીએ. અમે એક પણ વાત કરી નથી કે આમ થાય. બાકી વાત કરીએ ઇન્દિરાજીની તો આને આજ લોકોને ધૂળ ચાટતા કરીને 90,000 જેટલા સૈનિકોને આત્મસમર્પણ કરવા એને મજબૂર કર્યા હતા. ચાલો ફરી વખત એ નીતિ સાથે મોદી સાહેબની પીઠ થાબડીને આપણે બધા કામે લાગીએ. અમને જરાય તકલીફ એ સમજી વિચારીને લેવાના છે. આજે ભારતનો સૌથી વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને આ દેશમાં લોકશાહી સૌથી વધુ છે, અમેરિકા કરતા પણ વધુ છે. ત્યારે આજે જે પગલાઓ લે જેનું લાંબા ગાળાનું આયોજન કરવું પડે. આજે જે કઈ સરકાર પગલાઓ લઈ રહી છે એ લાંબા મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે પણ મિત્રો એક વાત મને જે ખરેખર અપીલિંગ લાગી છે કે આપણા કોર્સમાં કોલેજ સુધી છોકરો ભણે અને કમ્પલસરી 6 મહિનાની ટ્રેનિંગ યા તો આર્મીની યા તો એનસીસી કેડર આ બધામાં હોવી જોઈએ. અને તો જ આપણે ખબર પડશે સાહેબ કે એની પીડા શું છે, એની ખરેખર. અને આમ તો હું તો એમ કહું છું 2 મહિના કોઈ પણ હોય અને ભણવામાં ખેતી પણ આપવાની. તો ખેતી ને જવાન, જય જવાન જય કિસાન, લાલ બહાદુર શાસ્ત્રી કહેતા હતા કે 6 મહિના ટ્રેનિંગ આપો તમે આની કમ્પલસરી અને 2 મહિનાની ટ્રેનિંગ ખેડૂતોની આપો. તેને ખબર પડે કે શું શુદ્ધ છે, કેવું શુદ્ધ હોય, કેવી રીતે ખેતી થાય ને કેવી રીતે તકલીફ વેઠાય. એટલે આ બહુ જરૂરી છે. આવતીકાલે